ઉજવાડું તથા મારું તારણ છે. હું કોનાથી બીવું? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે. મને કોનો ભય લાગે? જ્યારે કોઈ કર્મીઓ એટલે મારા વેરીઓ, ત્યારે શત્રુઓ મને હાથ કર્યો અને ચોરી આવ્યા, ત્યારે તેઓ ઠેઠ ખાઈને પડી ગયા. જો કે સૈન્યો મારી વિરુદ્ધ છાવણી નાખે તો પણ હું મનમાં ડરીશ નહીં. જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઉઠે તો પણ હું દેવ પર ભરોસો રાખીશ. યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસ થાય. તેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્ર સ્થાનમાં તેમનું ધ્યાન ધરું. કેમ કે સંકટને સમયે તે પોતાના માનવામાં મને ગુપ્ત રાખશે. પોતાના મંડપને આશ્રય તે મને સંતાડશે. તે મને ખડકો ઉપર ચઢાવશે. હે મારી આસપાસના શત્રુઓ ઉપર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેમના મંડપમાં હર્ષ આનંદના અર્પણો ચઢાવીશ. હું ગાઈશ, હા, હું યહોવાના સ્તોત્રો ગાઈશ. હે યહોવા, હું મારું વાણીથી વિનંતી કરું છું ત્યારે તે સાંભળો. મને મારા પર દયા કરીને મને ઉત્તર આપો. મારું મુખ શોધ એમ તમે મને કહ્યું ત્યારે મારે હૃદયે તમને કહ્યું કે હે યહોવા, હું કરીશ. મારાથી તમારું મુખ ન ફેરો. કોપ કરીને તમારા સેવકને કાઢી ન મૂકો. તમે મારા સહાયકારી થયા છો. હે મારા તારણના દેવ, મને દૂર ન કરો અને મને તજી ન દો. મારા પિતાએ તથા મારી માએ મને તજી લીધો છે, પણ યહોવા મને સંભાળશે. હે યહોવા, તમારા માર્ગ મને શીખવો. મને મારા શત્રુઓની લીધે મને સરહ માર્ગમાં દોરી જાઓ. મને મારા વેરીઓની ઈચ્છા સહી ન કરો, કેમ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના હુંફાળા માનનારા મારી વિરુદ્ધ ઉઠ્યા છે. આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ. એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો હું નિર્ગત થઈ જાત. યહોવાની રાહ જો, બળવાન થા અને હિંમત રાખ. હા, યહોવાની રાહ જો.